पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु। पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। शरीर की अभिलाषाओं पर शैतान की सारी ताकत पर, शरीर की अभिलाषाओं पर शैतान की सारी ताकत पर विजय में पाऊं, जय में पाऊं, विजय में पाऊं, जय में पाऊं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। तेरा वचन मेरे दिल में रखूं, प्यार में तुझसे ही करूं। तेरा वचन मेरे दिल में रखूं, प्यार में तुझसे ही करूं। प्रार्थना में बल में पाऊं, प्रार्थना में बल में पाऊं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। नित में चलूं, तेरा हाथ सदा मुझ पर रहे, तेरी अगुवाई में नित में चलूं। संगति में
तेरी पवित्र आत्मा में बढ़ूं, संगति में तेरी पवित्र आत्मा में बढ़ूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। याकूबનો પત્ર ચોથો અધ્યાય 1થી 17 વચન જે વાંચવામાં આવ્યા. જો આપની પાસે બાઇબલ હોય તો તમે ચોક્કસ ખુલ્લું રાખશો. યાકૂબ એ શરૂઆતની મંડળીનો પ્રથમ આગેવાન, બહુ જ ધીર ગંભીર અને બહુ પ્રાર્થનાવાદી વ્યક્તિ. મંડળી પ્રત્યે એમનો જે પ્રેમ હતો એ બહુ ગજબનો હતો. જો તમે ઇતિહાસ વાંચશો તો યાકૂબનો મંડળી પ્રત્યેનો પ્રેમ બહુ ગજબ હતો અને બહુ જ બારીકાઈથી તે મંડળીને નિરખતો અને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરતો. અને માટે યાકૂબનો પત્ર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જાણે કે સીધે સીધું એ આપણને કહેતા હોય એવું બહુ સહેલાઈથી સમજાઈ જાય છે. પહેલો, બીજો, ત્રીજો અધ્યાય જો તમે વાંચશો તો પ્રશ્નો પ્રશ્ન પ્રશ્ન, જબરજસ્ત પ્રશ્ન. અત્યારે જે આપણા દેશમાં ઇલેક્શનનો માહોલ છે, તમે જેને પણ સાંભળો એના વાક્યમાં કે એના પ્રીચિંગમાં હકારાત્મક બાબતો કરતાં નકારાત્મક બાબતો વધારે દેખાય છે. આ આવો અને આ આવી, આ છે તે છે. હમણાં ગયા અઠવાડિયે એક કુટુંબમાં મારે મુલાકાત માટે જવાનું થયું. પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી ને મને કીધું કે સાહેબ તમે આવો, એટલે હું ગયો. વાતચીત કરતા હતા એ દરમિયાન જે સમજાયું તે એ બસ પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો, એકબીજા પર આક્ષેપો જ, એકબીજા પર આરોપો જ. વાત વ્યક્તિની હોય, કુટુંબની હોય કે દેશની હોય, બાલાઓ ચારે તરફ જો તમે જોશો તો પ્રશ્નો પ્રશ્ન પ્રશ્નો. ક્યાંથી, કેમ? યાકૂબનો પત્ર જે લગભગ 45થી 50ની વચ્ચે, ઈસવીસન 45-50ની વચ્ચે લખાયેલો આ પત્ર છે. અને પહેલા અધ્યાયની 18મી કલમ જો તમે વાંચશો તો બહુ સ્પષ્ટ આપણને સમજાશે કે આ પત્ર એવા લોકોને યાકૂબે લખ્યો છે કે જે નવા જન્મનો અનુભવ કર્યો છે. એવા વ્યક્તિઓ કે જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, એવા વ્યક્તિઓ કે જે ઈસુને ઓળખે છે, સમજીને ઈસુનો સ્વીકાર કરેલો છે, એવા વ્યક્તિઓને આ પત્ર યાકૂબે લખ્યો છે. એક વિશ્વાસી વ્યક્તિ
કે જે પ્રભુને ઓળખે છે, એક વિશ્વાસી વ્યક્તિ કે જે પ્રભુને સમજી વિચારીને ફોલો કરી રહી છે, એ વ્યક્તિ કે એ કુટુંબ કે એ મંડળી કે સમાજમાં પ્રશ્નો શા માટે? કેમ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર આરોપ મૂકે છે? કેમ એક વ્યક્તિ બીજી વ્યક્તિનું ભૂંડું બોલે છે? કેમ એક વ્યક્તિ બીજી વ્યક્તિની સાથે લડાઈ ઝઘડા ટંટા કરે છે? યાકૂબ 4:1 સમસ્યા શું છે? એકચ્યુઅલી તમારે જો સંદેશો કોઈ બનાવવો હોય તો એની મેથડ પણ આ અધ્યાયમાંથી તમને મળશે કે કેવી રીતે સંદેશો બનાવવો જોઈએ, એટલે તમે સાથે સાથે એ પણ સ્ટડી કરતા જજો. 4થા અધ્યાયની 1લી કલમ, તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? મંડળી કે જેને બાપ્તિસ્મા દ્વારા વ્યક્તિઓએ પ્રભુને સ્વીકાર કર્યો છે અને એવા લોકોને અલગ કરવામાં આવ્યા છે, એની બનેલી છે. અને એ મંડળી કે જે ઈસુને ફોલો કરી રહ્યા છે, ઈસુને માર્ગે ચાલવા માટેનો નિર્ણય લઈને અલગ થયેલી છે, એ મંડળીમાં પ્રશ્નો છે, સમસ્યા છે. કારણ શું હતું? ઘરે જઈને આખો પત્ર વાંચજો, 1-5 અધ્યાય. આત્મિક અપરિપક્વતા. શરૂઆતની મંડળીને જે આગેવાનો પ્રાપ્ત થયા હતા એ તો બહુ અદ્ભુત હતા. પાઉલ જેવા આગેવાનોએ મંડળીની મુલાકાત લીધી હોય, પીતર જેવા આગેવાનોને એ મંડળીના લોકોએ સાંભળ્યા હોય, થોમાની સાક્ષી જેની આગળ વર્ણવવામાં આવી હોય, થોમાએ કહ્યું હોય કે મેં પ્રભુને જોયો છે, એ સાક્ષી સાંભળનારા લોકો એ શરૂઆતની મંડળી. આવા જોરદાર આગેવાનો જેને પ્રાપ્ત થયા છે, છતાં પણ એ મંડળીમાં લડાઈ ઝઘડા છે, એકબીજા પર આક્ષેપો છે, એકબીજાની સામે વિરુદ્ધમાં પડ્યા છે. શા માટે? આત્મિક અપરિપક્વતા. મંડળીએ આવા સારા આગેવાનો પ્રાપ્ત કર્યા પછી પણ, અને એ સારા આગેવાનો દ્વારા ઘણું બધું સાંભળ્યું, ઈસુ વિશે, ઈસુની નજીક રહેનારા વ્યક્તિઓ જ જ્યારે એમની આગળ વર્ણન કરતા હોય ત્યારે કેટલું બધું મળ્યું હશે એમને. યાકૂબ 3:13 તમારામાં જ્ઞાની અને સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણી દેખાડે. આ સમસ્યા હતી. સારા આગેવાનો દ્વારા તેઓને ઘણું બધું મળ્યું હતું અને તેઓ જ્ઞાનમાં વધ્યા હતા. ઈસુ વિશે તમે એમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછશો તો એ કહી શકે એટલું બધું જ્ઞાન એમને મળ્યું હતું. બહુ બધું જાણતા હતા, બધું જ ખબર પડી ગઈ હતી, બધું જ મેળવી લીધું હતું, જ્ઞાનમાં વૃદ્ધિ પામ્યા હતા. પણ યાકૂબ અહીં કહે છે કે જે જ્ઞાન તમને મળ્યું છે તેને તમે કરણીમાં કેમ નથી એપ્લાય કરતા? એનો મતલબ કે તમારી આત્મિક અપરિપક્વતા દેખાઈ આવે છે. આત્મિક અપરિપક્વતા. કરણીમાં ક્યાં? પાઉલે તમને કહ્યું કે ઈસુ તો પ્રેમ છે અને એ તમે સાંભળ્યું અને એમાં વૃદ્ધિ પામ્યા. તમારી કરણીમાં પ્રેમ ક્યાં? પિતરે કહ્યું કે ઈસુ તો માફી આપે છે, મને માફ કર્યો. તમે એ સાંભળ્યું, માફી માટે તમને બહુ સરસ સમજણ પ્રાપ્ત થઈ કે સામેનો વ્યક્તિ માફી માંગે કે ન માંગે પણ તમારે માફ કરવાનું, એવું બાઇબલનું શિક્ષણ તમને મળ્યું. તમે એ જ્ઞાનમાં વૃદ્ધિ પામ્યા, પણ એ કરણીમાં ક્યાં?
કરણીમાં ક્યાં? અને માટે યાકૂબ કહે છે કે જ્ઞાનમાં વધ્યા છો તો એ જ્ઞાન, એ સમજણ, એ સમજ તમારી કરણીમાં દેખાવા જોઈએ. ચોથા અધ્યાયમાં જો તમે જુઓ તો ત્યાં ચોથા અધ્યાયમાં 1 થી 3 વચન, તમારામાં લડાઈ ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અવયવોની લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં? તમે કોઈ ઈચ્છા રાખો છો, તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો, લોભ રાખો છો, લડાઈ ટંટા કરો છો. તમે માંગો છો પણ તમને મળતું નથી. ખોટો ઈરાદો છે. આ સમસ્યા છે. આ મુખ્ય સમસ્યા છે મંડળીની. મંડળી કેમ આત્મિક અપરિપક્વતા ધરાવે છે એનું કારણ યાકૂબ અહીં બતાવી રહ્યો છે કે તમને જ્ઞાન મળ્યું છે, પણ એ જ્ઞાન જ્યારે કરણીમાં તમારે પ્રગટ કરવાનું હતું ત્યારે તમે એ નથી કર્યું. એનો મતલબ કે હજુ આત્મિક અપરિપક્વ તમે છો. અને તમારી સમસ્યા શું છે? તમારી સમસ્યા છે તમારા લડાઈ ઝઘડા, તમારી સમસ્યા છે તમારી કોઈ ઈચ્છાઓ, તમારી સમસ્યા છે લોભ, તમારી સમસ્યા છે લડાઈ ટંટો, તમારી સમસ્યા છે મોજશોખ અને ખોટો ઈરાદો, બડાઈ, અભિમાન, જગત પ્રત્યેની મૈત્રી, ભૂંડું બોલવું, દોષ લગાડવો, એકબીજા માટે અયોગ્ય બોલવું. આ બધું તો ઈસુનું શિક્ષણ નહોતું. ઈસુએ ક્યારેય એકબીજા સાથે લડો એવું નથી કહ્યું. ઈસુએ ક્યારેય એકબીજા પર આરોપ મૂકો એવું નથી કહ્યું. ઈસુએ ક્યારેય એકબીજાની સામે તમે લડાઈ ટંટા કરો એવું નથી કહ્યું. તો આ બધું કેમ આવ્યું? કેમ કે ઈસુનું શિક્ષણ તો પ્રેમ, ભલાઈ, માફી, દયા, અનુકંપા. પણ તમે તો લડાઈ ઝઘડા, કોઈ ઈચ્છા, જુદા જુદા પ્રકારના પાપ. યાકૂબ 1 થી 3 વચનમાં મંડળીને જે સમસ્યા છે ને એનાથી વાકેફ કરી રહ્યો છે. હા, કદાચ એ વખતે યાકૂબ એ મંડળીને આકરો લાગ્યો હશે, કડવો લાગ્યો હશે. મંડળી યાકૂબને એ વખતે કદાચ વિરોધ કર્યો હશે કે ભાઈ તમે તમારું કરો ને, હોઈ શકે. પણ વાલાઓ, જ્યારે પવિત્ર આત્મા વાત કરે છે ને પવિત્ર આત્મા જ્યારે વ્યક્તિનો ઉપયોગ કરે છે ત્યારે એ પૂરી વાત જો સમજીએ છીએ તો એ આપણા માટે હિતકારક હોય છે. અહીં યાકૂબ જ્યારે આ હકીકતથી આપણને વાકેફ કરે છે, મંડળીને વાકેફ કરે છે કે તમારામાં જે સમસ્યા છે તે એ છે કે કોઈ ઈચ્છા છે, લોભ છે, લડાઈ ટંટો છે અને ઝઘડો છે. આ બધું શા માટે? શા માટે? હવે 1 થી 3માં સમસ્યા. કોઈ પણ સંદેશો જ્યારે તૈયાર કરો ત્યારે એનો પહેલો પોઈન્ટ એ આવે કે એ સમસ્યાથી તમે લોકોને વાકેફ કરો કે શું પ્રશ્ન છે, પ્રશ્ન કેટલો ગંભીર છે, પ્રશ્નએ કેવી અસર ઉપજાવી છે, પ્રશ્ન શા માટે ઊભો થઈ ગયો છે. યાકૂબ 1 થી 3માં, ચોથા અધ્યાયમાં 1 થી 3 કલમમાં યાકૂબ આ કામ કરે છે. હવે ચોથી કલમમાં પ્રશ્ન ઊભો થવાનું મુખ્ય કારણ બતાવે છે કે તમારામાં લડાઈ ઝઘડા શા માટે છે, તમારામાં લોભ શા માટે છે, તમારામાં ઈર્ષા શા માટે છે, તમારામાં અભિમાન શા માટે છે, તમારામાં બંડાઈ શા માટે છે. કેમ આ બધું છે? કેમ કે આ બધું તો તમને શીખવાડ્યું જ નહોતું, આ બધું તો તમને સમજાવ્યું જ નહોતું, આ બધું તો તમારામાં આવવું જ નહોતું જોઈતું અને આવી ગયું છે. તો શા માટે આવ્યું છે? કારણ અહીં આગળ ચોથા અધ્યાયની ચોથી કલમમાં જે કારણ આપે છે, કારણ સાંભળીએ તો કદાચ આપણને એમ થાય કે બહુ ભયંકર વાત યાકૂબ કરી છે.
ચોથા અધ્યાયની ચોથી કલમ કે હો વ્યભિચારણીઓ. મુખ્ય સમસ્યા આ છે. કેથલિક બાઇબલમાં જે શબ્દ વપરાયો છે તે બેવફા. હો બેવફા, તમે શા માટે લડાઈ ઝઘડા કરો છો? કેમ કે તમને તો પ્રેમ શીખવાડ્યું હતું. તમે પ્રેમને મૂકીને, ભલાઈને મૂકીને, દયાને, માફીને, અનુકંપાને મૂકીને આ લડાઈ ઝઘડા, ઈર્ષા, અદેખાઈ, અભિમાન, બંધ આ બધું કરી રહ્યા છો. શા માટે? કેમ કે હો બેવફા, હો વ્યભિચારણીઓ. આ વાક્યમાં સમસ્યાનું મૂળ કારણ યાકૂબ બતાવી રહ્યો છે કે શા માટે આ થયું. કેમ કે વ્યક્તિ વ્યભિચારી થયો છે, બેવફા થયો છે. વ્યભિચારની વ્યાખ્યા રોમનોના પત્રના 7મા અધ્યાયની 3જી કલમમાં બહુ સરસ આપ્યું છે કે વ્યભિચારની વ્યાખ્યા ત્યાં આપી છે કે પતિના જીવતા જો કોઈ સ્ત્રી બીજો પતિ કરે છે તો તે વ્યભિચારી કહેવાય છે. અને આપણે બધા એ જ સમજણ રાખીએ છીએ. વ્યભિચારની સમજણ આ જ છે. એમ આઈ રાઈટ? બરાબર છે. પતિ કે પત્ની વ્યભિચારી ત્યારે કહેવાય કે જો એ પતિ કે પત્ની હયાત છે, એ સંબંધ છે, છતાં પણ બીજો સંબંધ થાય છે ત્યારે વ્યભિચાર થાય છે. હજકેલ 16 અને 32માં જરા કડક શબ્દમાં કહેવામાં આવ્યું છે, જાર કર્મ કરનારી પત્ની પોતાના ધણીને બદલે પારકાનો અંગીકાર કરે છે. વ્યભિચારની વ્યાખ્યા કહી રહ્યો છું બાઇબલ પ્રમાણે. યાકૂબ 4 અને 4માં યાકૂબ વ્યભિચારની વ્યાખ્યા આપતા એમ કહે છે કે હો વ્યભિચારણીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે? અરે તમારું લગ્ન તો ઈસુની સાથે થયું હતું. તમે ઈસુની સાથે જોડાયા છો. તમારો સંબંધ તો ઈસુની સાથે બાંધવામાં આવ્યો છે અને એના માટે બહુ મોટી કિંમત ચૂકવવામાં આવી છે અને પવિત્ર લોહીથી બંધાયેલો એ સંબંધ છે અને માટે તમારી વફાદારી ઈસુ પ્રત્યે હોવી જોઈએ. પણ તમે તો જગત પ્રત્યે પ્રેમ રાખ્યો છે. એનો મતલબ કે વ્યભિચાર કર્યો છે. જગત પ્રત્યેનો પ્રેમ, એનો મતલબ કે જગતને તમે ચાહો છો. અને જગતમાં શું છે? આંખોની લાલસા, અહંકાર, વાસના. જગત શબ્દ બાઇબલમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વપરાયો છે. જ્યારે પ્રભુ ઈસુનું પરીક્ષણ થતું હતું ત્યારે શેતાને પ્રભુ ઈસુને ઊંચા પહાડ પર લઈ જઈને કહ્યું કે આ જગત તથા તેમાંનું સર્વસ્વ મારા કબજામાં છે. ત્યાં શેતાન આ પૃથ્વીના પહાડો કે કુદરતી સૌંદર્યની વાત નહોતો કરી રહ્યો. વ્યક્તિઓનું માનસ, વ્યક્તિઓનું જીવન એ શેતાનના અધિકારમાં હતું. અને માટે પ્રભુ ઈસુ કહે છે કે આ જગતનો અધિકારી આવે છે કે જેનું મારામાં કશું જ નથી. શેતાનને જગતનો અધિકારી ગણવામાં આવે છે. અહીં યાકૂબ કહે છે કે જગત પ્રત્યે તમને પ્રેમ થયો છે. તમારો સંબંધ તો ઈસુની સાથે થયો હતો. ઈસુની સાથે એક સંબંધમાં તમે બાપ્તિસ્મા દ્વારા, પ્રભુ ભોજનની પવિત્ર વિધિ દ્વારા જોડાયા છો અને કબૂલાત કરી છે કે હું ઈસુને પ્રેમ કરીશ, પિતાને માનીશ, પવિત્ર આત્માથી ચાલીશ. આ સંબંધથી બંધાયેલા હોવા છતાં પણ તમારો અત્યારે પ્રેમ કોના પ્રત્યે છે? જગત પ્રત્યે. અને માટે લડાઈ ઝઘડા છે, માટે ઈર્ષા છે, માટે અપ્રેમ છે. માટે તમને ઈસુએ શીખવાડેલી એ પ્રેમની વાણી, માફીની વાણી કે એ અનુકંપા કે દયા ભૂલાઈ ગયું છે. કેમ કે તમારી વફાદારી એના પ્રત્યે નથી રહી. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ બહુ ગંભીર વાત છે. આ બહુ ગંભીર વાત છે. કેમ કે જ્યાં સુધી સમસ્યાથી તમે વાકેફ નહીં થાઓ અને સમસ્યાનું મૂળ કારણ તમે ન જાણો તો એ સમસ્યામાંથી બહાર નહીં નીકળાય.
મારા માટે કોઈક ખોટી વાતો કરે છે, ખોટી સાચી જે પણ કોઈક જગ્યાએ વાત કરે છે. શા માટે એણે કરી? શા માટે એણે મારા પ્રત્યે અપ્રેમ આવ્યો, ઈર્ષા આવી, અદેખાઈ આવી કે પછી વેર આવ્યું? કેમ કે એનો ઈસુની સાથેનો સંબંધ નબળો પડ્યો છે. યાકૂબ કહે છે કે કોઈ વ્યક્તિ જ્યારે આવું વર્તે છે ત્યારે એ ઈસુ સાથે બેવફાઈ કરે છે. બહુ ભયંકર શબ્દ એણે વાપર્યો, વ્યભિચારણી. કોઈ આપણને વ્યભિચારણી કહે તો આપણને ગાળ લાગે, ગુસ્સો આવી જાય, સામે થઈ જવાય. પણ આ સત્ય છે કે જો હું બીજાને માફ નથી કરી શકતો, જો હું બીજાને પ્રેમ નથી કરી શકતો, જો હું બીજાના અંદર ભલું નથી જોઈ શકતો કે નથી એનું કરી શકતો, જો હું ઈસુએ આપેલું શિક્ષણ મારી કરણીમાં પ્રગટ નથી કરી રહ્યો, એનો મતલબ કે ઈસુએ આપેલા શિક્ષણ કરતાં બીજી બાબતો મારા કરણી દ્વારા પ્રગટ થઈ રહી છે. મારે ચેતી જવાની જરૂર છે, જાગી જવાની જરૂર છે. ખોટું લગાડવા કરતાં સમજી જવાની જરૂર છે. કદાચ ને આ છેલ્લો ટકોરો હોય. સમસ્યા બહુ ગંભીર છે કે વ્યક્તિ જ્યારે બેવફા બને છે, વ્યભિચારી બને છે, ત્યારે એના સંબંધમાં દગો કરે છે. પણ એક સારા સમાચાર યાકૂબ અહીં આપે છે. 4થા અધ્યાયમાં 5મી કલમમાં એક બહુ સારા સમાચાર તે આપે છે. અને સારા સમાચાર તો એ છે કે જે આત્માને તેણે આપણામાં વસાવ્યો તેને તે પોતાનો જ કરવાની ઉમળકાથી ઈચ્છા રાખે છે. આ સારા સમાચાર છે કે હજુ આપણો પતિ ઈસુ આપણા માટે એવી ઈચ્છા રાખે છે કે હું એનો થાઉં, હું એની થાઉં. મેં એની સાથે વિચાર કર્યો, મેં એની સાથે બેવફાઈ કરી, મેં એની સાથે દગો કર્યો, છતાં પણ ઈસુ તો એવી ઈચ્છા રાખે છે કે હજુ એ મારો કે મારી બની જાય. કેમ કે એનો આત્મા એણે મારામાં વસાવ્યો છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, સારા સમાચાર એ છે કે જ્યારે તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરો છો, અંગીકાર કરો છો, પ્રભુ ઈસુને ઈસુ તરીકે કબૂલ કરો છો, ત્યારે દેવનો આત્મા તમારા અને મારામાં રહેવા આવે છે. અને એ આત્મા તમારા અને મારામાં હોવાના લીધે આપણે એની સાથે એક નાતામાં, સંબંધમાં બંધાયેલા છીએ. અને માટે આપણે ગમે એટલી બેવફાઈ કરવાનો પ્રયત્ન કરીએ, ગમે એટલું દૂર જવાનો પ્રયત્ન કરીએ, દૂર કદાચ જતા બી રહીએ ને તો એ રાહ જુએ છે આપણી. ઉડાવ દીકરો એના બાપની પાસેથી બધી જ મિલકત લઈને દૂર દેશમાં જતો રહ્યો. બાપ ભૂલી ગયો? બાપ ગુસ્સામાં આવીને બિલ બનાવી દીધું કે હવે એને મારી સાથે કાંઈ લાગ ભાગ નહીં? ના, બાપ રાહ જોતો હતો કે મારો દીકરો પાછો ફરે, મારી દીકરી પાછી ફરે. ઈસુ આજે પણ રાહ જુએ છે કે ભલે તે મારી સાથે દગો કર્યો, મારી સાથે બેવફાઈ કરી, પણ આજે પણ હું ઈચ્છા રાખું છું કે તું પાછો વળ. આપણો સંબંધ પુનઃ સ્થાપિત કરીએ. આપણે જે સંબંધથી બંધાયા હતા ત્યાં અનુકંપા, પ્રેમ, દયા અને માફી છે, અને ત્યાં આપણે પાછા મળીએ. બહુ સારા સમાચાર કે ઈશ્વરે એની સાથે કોણે શું કર્યું છે એ બહુ ઝડપથી ભૂલી જાય છે. આ બહુ આવો ઈશ્વર આપણને આ દુનિયામાં ક્યાંય નહીં મળે વાલાઓ. દાઉદ કશું જ નહોતો, કંઈ કરતાં કંઈ જ નહીં, સામાન્ય ઘેટા ચરાવતો. ત્યાંથી ઉઠાઈને લાવ્યા ઈશ્વર, રાજા બનાવી દીધો, મોટું માન સ્થાન,
બહુ મોટો હોદ્દો, બધું જ એના હાથમાં, બધું જ એના કંટ્રોલમાં. અને એ બરાબર જાણતો હતો કે યહોવાએ મને આપ્યું છે, અને માટે એ કહે છે કે યહોવા મારો પાળક છે. એ બરાબર જાણતો હતો કે હું કશું જ નહોતો, ત્યાંથી યહોવાએ મારો હાથ પકડ્યો છે અને મને આ માન, સ્થાન અને આ જગ્યા આપી છે. ત્યાં રહીને એણે વ્યભિચારનું પાપ કર્યું, ત્યાં રહીને એણે ખૂન કર્યું, ત્યાં રહીને એણે ઈશ્વરની સાથે, યહોવા બાપની સાથે બેવફાઈ કરી, વ્યભિચાર કર્યો. પણ ગીતશાસ્ત્ર 51 વાંચજો. ઈશ્વરે જ્યારે નાથાનને મોકલ્યો કે જા દાઉદને સમજાવ કે એણે મારી સાથે બેવફાઈ કરી છે, અને નાથાને જઈને જ્યારે દાઉદને કહ્યું ત્યારે દાઉદ ઘૂંટણે પડી ગયો કે હા પ્રભુ, મેં બેવફાઈ કરી, મેં દગો કર્યો, મેં તારો જે પ્રેમ છે તે ભૂલી જઈને અભિમાન કર્યું, વ્યભિચાર કર્યું, ખૂન કર્યું, પાપ કર્યું. અને દાઉદને ઈશ્વરે માફ કર્યો. આ મારો ને તમારો ઈશ્વર છે. ઉડાવ દીકરાને એના બાપે સ્વીકાર કર્યો. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ પવિત્ર વેદી દર મહિને આપણને એ યાદ દેવડાવે છે કે તમારો પ્રેમ ઈશ્વર હંમેશા યાદ રાખે છે કે આ મારો દીકરો, મારી દીકરી ક્યાંક ભટકી ગયા, પાછા વળ, પાછા વળ, પાછા વળ. અને પાછા વળીએ છીએ ત્યારે એ આપણને સ્વીકારે છે. કેમ કે એનો આત્મા એણે આપણામાં મૂક્યો છે. યાકૂબ 1:18 કે તેણે મને જન્મ આપ્યો છે એના આત્માથી. ચોથા અધ્યાયની 5મી કલમ કહે છે કે મારામાં એણે પોતાનો આત્મા વસાવ્યો છે. અને ચોથા અધ્યાયની 6ઠી કલમ બહુ સરસ વાત કરે છે, હું પાછો ફરું એના તરફ માટે એ વધારે ને વધારે કૃપા આપે છે. આજનો દિવસ જો આપણે જીવતા છીએ તો એનું એક કારણ એ છે કે આપણે ચર્ચમાં આવીએ અને ચર્ચમાં બેસીને સાંભળીએ, અને સાંભળીએ ત્યારે પ્રભુનો આત્મા આપણી સાથે વાત અને વ્યવહાર કરે કે મારામાં લડાઈ ઝઘડા છે, મારામાં કોઈ ઈચ્છાઓ છે, મારામાં બેવિચાર છે, મેં ઈશ્વરની સાથે બેવફાઈ કરી છે, પણ ઈસુ આજે પણ મારી રાહ જોઈ રહ્યા છે. અને એની કૃપામાં એણે એક દિવસ વધારાનો આપણામાં ઉમેરી આપ્યો કે કદાચ ને આ રવિવારની ભક્તિ સભામાં એ આવે, એની સાથે વચનથી વાત થાય, એ પાછો ફરે કે એ પાછી ફરે. હું રજા પર ગયો એનું એક કારણ એ હતું કે મારા ગામે ઘર બાંધવાનું કામ મારે ચાલુ કરવાનું હતું. મારી જ ઉંમરનો, મારા વાઈફના મામાની દીકરીનો હસબન્ડ, મારા સાડુભાઈ થાય, મારી જ ઉંમરનો તંદુરસ્ત વ્યક્તિ, ગયા શનિવારે 3 વાગે તો બધાની સાથે મળ્યો છે, બહાર ફર્યો છે, બધાની સાથે વાતચીત કરી છે, બધું જ સારું સારું, ક્યાંય કશું જ લાગે નહીં, કશું જ નહીં. ઘરે ઘરે ફરે, એ તો આખા ગામમાં ફરતો ફરે માણસ. 4 વાગે ઘરમાં આવ્યો, ખાટલા પર ઊંઘ્યો, ખલાસ. તમે ને હું જીવતા છે તો પ્રભુની કૃપા છે. અને કૃપા એટલા માટે કે તે રાહ જુએ છે કે મારા તરફ મારું બાળક પાછું ફરે. 2 કોરિન્થી 8 અને 9 અધ્યાય, કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તે ધનવાન છતાં તમારા લીધે દરિદ્રિત થયો, એ માટે કે તમે તેની દરિદ્રતામાંથી ધનવાન થાવ. તે આપણને બધું જ આપવા માગે છે કે જે એની પાસે છે, અને એની પાસે પ્રેમ છે, અનહદ પ્રેમ છે, દયા છે, ભલાઈ છે, આનંદ અને આશીર્વાદ છે, એ આપણને આપવા માગે છે. અને માટે એ કૃપા કરે છે. તો આ વાત સાંભળ્યા પછી હવે મારે શું કરવું જોઈએ? ચોથા અધ્યાયમાં
છઠ્ઠી કલમે આપણે આવ્યા છીએ. હવે આગળ વધીએ 7મી કલમથી. પહેલી બાબત, મારે શું કરવું જોઈએ? મારી સમસ્યા વિશે મેં જાણ્યું, સમસ્યા શા માટે છે એ મેં જાણ્યું, પણ હજુ ઈશ્વર મારા માટે રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર હજુ પણ મને પ્રેમ કરે છે, મને પાછા બોલાવી રહ્યા છે, એ મેં સાંભળ્યું. તો હવે મારે શું કરવાનું છે? 7મી કલમ, તમે દેવને આધીન થાવ. દેવને આધીન થાવ. એનો મતલબ કે જે વચન આજે પોકારવામાં આવી રહ્યું છે તેને આધીન થાવ. વચન કહે છે કે મારા દીકરા, મારી દીકરી, પાછો વળ. અને મન એમ કહે છે કે ના, હમણાં નહીં. પાદરી તો બોલતા ભલા, અમે સાંભળતા ભલા. હજુ વાર છે, હજુ એણે મારી સાથે આમ કર્યું છે, હું એના માટે આમ કરીશ. બહુ બધું છે મનમાં કે જે મને રોકે છે. અને બીજી બાજુ વચન કહે છે કે આધીન થા, આવી જા. પ્રભુ સ્વીકારવા તૈયાર છે. યાકૂબ કહે છે દેવને આધીન થાવ. 8મી કલમમાં એમ બીજી એક સરસ વાત કરે છે, દેવની પાસે પાછા જાઓ. એનો મતલબ કે દેવથી દૂર ગયા છો, માટે લડાઈ ઝઘડા છે, માટે ઈર્ષા છે, માટે અદેખાઈ છે, માટે બીજાનું ભલું નથી જોઈ શકતો, માટે બીજાના માટે ખોટી વાતો કરું છું, કેમ કે ઈશ્વરથી દૂર ગયો છું. એ સંબંધ મારો જે ઈશ્વરની સાથે હતો એમાં ક્યાંક વિક્ષેપ આવ્યો છે, દૂરાઈ આવી ગઈ છે, અંતર વધી ગયું છે. યાકૂબ કહે છે કે દેવને આધીન થા, વચન સાંભળ, એને આધીનતા સ્વીકાર અને દેવની પાસે પાછા જાઓ. અને હવે શું કરવાનું છે? આગળ લખ્યું છે કે તમારા હાથ શુદ્ધ કરો, મન પવિત્ર કરો. હાથ શુદ્ધ કરો, મન પવિત્ર કરો. આખા યાકૂબના પત્રનો સારાંશ અહીં આગળ આ એક નાના વાક્યમાં આવે છે. મન કે જ્યાં બધું વિચારીએ છીએ, અને હાથ કે જેનાથી કરણીઓ થાય છે. એનો મતલબ યાકૂબ એમ કહેવા માંગે છે કે તારા હૃદયમાં પ્રભુએ પોતાનો આત્મા મૂક્યો છે, અને એ જે વિચારે છે એ હવે તું તારી કરણીમાં સાબિત કરજે. મન એટલે તારા વિચાર શુદ્ધ કર, અને શુદ્ધ વિચાર તારી કરણી, તારા હાથ એટલે કે તારી કરણીથી તું જાહેર કર. ટૂંકમાં પસ્તાવો કર. બહુ સરસ વાત યાકૂબ સમજાવી રહ્યો છે. 10મી કલમ, પ્રભુની આગળ દીન થઈ જાઓ. પ્રભુ ફરી એકવાર એ ઊંચ પદે લઈ જશે. પડી ગયા છો, આત્મિક જીવનમાં બહુ જ દૂર નીકળી ગયા છો, પ્રભુની આગળ દીન થાવ. 11મી કલમથી, હવે જ્યારે હું પ્રભુ તરફ પાછો ફરું છું, પ્રભુને આધીન થાઉં છું, મારા મનને શુદ્ધ કરું છું, ને મારી કરણી દ્વારા મારા પ્રભુના વચનોને હું પ્રગટ કરવાનો નિર્ણય લઉં છું, ત્યારે હવે મારે શું કરવાનું છે તેની સમજણ યાકૂબ આપે છે 11મી કલમથી, કે મારી હવે જવાબદારી શું છે. પહેલી વાત, હો ભાઈઓ, તમે બોલો ના, એકબીજાનું ભૂંડું ના બોલો. આ જે છે ને એને પ્રેક્ટિસમાં મૂકજો. બહુ અઘરી એક્સરસાઇઝ પહેલાં યાકૂબ કહે છે, બહુ અઘરી. એકબીજાનું ભૂંડું ન બોલો. કેટલું જીવશો, ક્યાં લઈ જઈશું? થોડીક વાર પ્રભુના ચરણોમાં બેઠા છીએ. મારા એક મિત્રને મેં જ્યારે કોઈકના વિશે આવી વાત કરી રહ્યા હતા, ત્યારે મેં એને કહ્યું, ટકોર કરી, ભાઈ રહેવા દે ને, આપણે કોઈનું ભૂંડું નથી બોલવું એમ.
એણે બહુ સરસ વાત કીધી. એણે શું કીધું ખબર છે? એણે કીધું કે જો ઉપર સ્વર્ગમાં તો કોઈનું ભૂંડું બોલાશે નહીં કે, એટલે જેટલું ભૂંડું બોલવું હોય અહીં જ બોલાશે. સ્વર્ગમાં કોઈનું ભૂંડું નહીં બોલાશે, એની પ્રેક્ટિસ અહીં કરવાની છે. કોઈનું ભૂંડું ના બોલો. આ પહેલી એક્સરસાઇઝ અઘરી છે. બીજી એક્સરસાઇઝ યાકૂબ આપણને જે જણાવે છે કે તમારે શું કરવાનું છે. કલમ 11માં છેલ્લો ભાગ, 11મી કલમ, તમે એકબીજાનું ભૂંડું ન બોલો અથવા એકબીજાને દોષિત ન ઠરવો. નિયમ પણ દોષિત ઠરવતો નથી. નિયમ ન્યાય કરે છે, અને જો તું નિયમનો ન્યાય કરે છે તો નિયમને પાળનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે. 12મી કલમ, નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તારવાને નાશ કરવાને શક્તિમાન છે. 12મી કલમ, માફ કરજો, 12મી કલમ, બીજાનો ન્યાય કરનાર તું કોણ? પહેલી વાત કે બીજાનું ભૂંડું નહીં બોલવાનું. અને મનમાં વિચાર આવે, અરે હું સાચું કહું છું, એ આવો છે, આવી છે માટે તો એનું બોલું છું, પણ તું કોણ બીજાનો ન્યાય કરવા વાળો? એ આવો છે કે આવી છે એવું નિર્ણય લેનાર અધિકાર તને આપ્યો કોણે? અને જો મારે બીજાનું ભૂંડું નથી બોલવું તો એનો પહેલું પગથિયું મારે કોઈનો ન્યાય નહીં કરવાનો, તો મારાથી બીજાનું ભૂંડું બોલાશે જ નહીં. બહુ સરસ સમજણ આપી રહ્યો છે યાકૂબ. મારે કોઈનું ભૂંડું નથી બોલવાનું અને મારે કોઈનો ન્યાય નથી કરવાનો. એ કેવો છે? એનો ને ઈશ્વરનો સંબંધ. પણ મને એનામાં ઈસુ દેખાય છે, અને જ્યાં ઈસુ દેખાય છે ત્યાં હું એને ભેટીશ, ત્યાં હું એની સાથે વાત કરીશ. મને એનામાં ઈસુ દેખાય છે તો હું એને પ્રેમ કરીશ. મને એનામાં ઈસુ દેખાય છે તો મારી સેવામાં હું એને સાથે રાખીશ, કેમ કે મને એનામાં ઈસુ દેખાય છે. અને જો નથી દેખાતો તો એનો મતલબ કે મેં એનો ન્યાય કર્યો. બાઇબલ કહે છે કે ન્યાય કરવાનો અધિકાર તને આપ્યો કોણે? બીજાનો ન્યાય ન કરો. ત્રીજી જવાબદારી, 17મી કલમ, જે ભલું કરવું જાણે છે પણ નથી કરતો તેને પાપ લાગે છે. માટે બને ત્યાં સુધી બધાનું ભલું કરજો, ભલું જ કરજો, ભલું જ કરજો. કેમ? લુકની સુવાર્તા 6 અધ્યાય 27થી 35મી કલમ, બાઇબલ એમ કહે છે કે ઈસુ, માફ કરજો, પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયની 38મી કલમમાં ઈસુ સગળાનું ભલું કરતો ફર્યો. ઈસુ સગળાનું ભલું કરતો ફર્યો. અને જો હું એમ કહું છું કે ઈસુ મારો મિત્ર છે, હું એની સાથે ચાલું છું, તો એ ભલું કરે છે તો મારાથી ભલું કરવું જ પડે એની સાથે રહેવું હોય તો. અને જો હું ભૂંડું કરું તો અંતર વધી જાય. ઈસુની સાથે સંબંધમાં હું આવ્યો છું એની ખાતરી લોકોને એ રીતે થશે કે જે ઈસુ કરે છે એ હું કરું. અને ઈસુ તો બધાનું ભલું જ કરતો ફર્યો છે, ભલું જ કરતો ફર્યો છે. એણે કોઈનો ન્યાય નથી કર્યો, કોઈના માટે ભૂંડું નથી બોલ્યા. પ્રભુમાં પ્રિય વાલાઓ, યાકૂબનો પત્ર 4થો અધ્યાય ઘરે જઈને વાંચજો. પ્રથમ 3 વચન સમસ્યાથી વાકેફ કરે છે. 4થી કલમ સમસ્યાનું કારણ બતાવે છે કે વ્યભિચાર, બેવફા, ઈશ્વર સાથેનો સંબંધ તૂટ્યો. 5મી કલમ સમસ્યામાંથી બહાર આવવાનો રસ્તો બતાવે છે કે હજુ તમારી પાસે તક છે, ઈસુની પાસે પાછા આવો, સંબંધમાં પુનઃસ્થાપિત થાવ, બધું સારું થશે. પ્રભુ સ્વીકારવા તૈયાર છે, પણ એના માટે દેવને આધીન થવાનું છે, દેવની પાસે જવાનું છે, મારા મનને, મારા હાથને શુદ્ધ કરવાના છે. અને જ્યારે હું એ કરું છું ત્યારે હવે મારી જવાબદારી થાય કે મારે હંમેશા બધાનું સારું બોલવાનું છે, કોઈનું ભૂંડું નથી બોલવાનું, કોઈનો ન્યાય નથી કરવાનું, અને બને ત્યાં સુધી બધાનું ભલું કરવાનું છે. પ્રભુ આ વચન સમજવા એની પુષ્કળ કૃપા આપણને આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. આ તમારી કૃપા છે કે આજે અમે તમારા ઘરમાં આવ્યા અને તમારું વચન સાંભળી શક્યા. પ્રભુ, એ વચનને આધીન થવા માટે નમ્ર હૃદય આપો.
કેમ કે કદાચ ને અમારા માટે આ છેલ્લો ટકોરો હોય. અમારી પ્રાર્થના છે પ્રભુજી, જે સાંભળ્યું છે તેને યાદ રાખવા એ પ્રમાણે જીવન જીવવાની કૃપા આપો. ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે તમારા હૃદય અને મનને ઈશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પ્રભુના જ્ઞાન અને પ્રેમમાં સંભાળી રાખશે. અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા પર, તમારા પરિવાર પર, તમે જ્યાં રહો છો, જ્યાં કામ કરો છો એ સ્થળ પર ઉતરી આવે, સદા તમારી સાથે રહે. આમેન.